તો ચોરોને ચૌઠે એક જે ચર્ચા થઈ રહી છે આખરે કે કોંગ્રેસના અલ્પેશ ઠાકોરનું શું થશે, અલ્પેશ ઠાકોર શું કરશે અને અલ્પેશના નિર્ણય બાદ રાજકારણ કઈ દિશા તરફ ફંટાશે તે કોઈને ખબર નથી। ઠાકોર સેનાના અલ્ટિમેટમ બાદ અલ્પેશ ઠાકોર ગુજરાતની બહાર છે તેવું સમાચાર વહેતા થયા તો તેમને સપોર્ટ કરનારા સભ્યોમાં પણ જોવા મળી રહ્યો છે ભેદભાવ। ધવલસિંહ ઝાલાએ કહ્યું કે તમામ ધારાસભ્યો સાથે મળીને નિર્ણય કરશે, પણ શું अन्य ठाकुर समाज अल्पेशनी साथे छे खरा? कारण के अलग अलग जग्याएथी जे समाचार प्राप्त थई रह्या छे ते मुजब अल्पेश ठाकुरथी नाराज छे ठाकुर समाज तेवुं कहेवुं छे। रॉयल क्षत्रिय ठाकुर सेनाना जे प्रमुख छे रमेशजी ठाकुर तेमनुं एवुं कहेवुं छे। तो बीजी बाजु क्षत्रिय ठाकुर सेना छे तेमणे अल्टिमेटम आप्युं छे अल्पेश ठाकुरने के आवनारा 24 कलाकमां नक्की करे अल्पेश ठाकुर के तेओ शुं करवा मांगे छे, संगठनमां रहेवा मांगे छे के पछी कोंग्रेसमां। क्यां तो कोंग्रेसमां रहो अथवा तो संगठनमां रहो तो अल्पेश ठाकुर ने बनाववानी तमाम गतिविधिओ तेज बनी छे અને કઈ રીતે અલ્પેશ ઠાકોરને મનાવી શકાય, કયા કયા મુદ્દે તેમને મનાવવામાં આવે તે મુદ્દે એ ચર્ચાએ જોર પકડ્યું છે। પરંતુ કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસમાં પણ જે બે ફાંટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નેતાઓના અલગ અલગ નિવેદન આવી રહ્યા છે। આમ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે અલ્પેશ અમારા સંપર્કમાં છે, પરંતુ તેના ભાજપમાં જોડાવા બાબતે કોઈ નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો। संपर्क में कहूं छू बधा अमारा संपर्क में छे, बधा लोको अमारा संपर्क में छे, अमे क्या ना पाड़ी छे, पण अत्यारे कोई कोंक्रीट बात एवी बात भाजप में जोड़ावानी अमारी पासे कोई बात नहीं। अल्पेशनी नाराजगीना समाचारों अमे पण मीडिया द्वारा सांभळीए छीए। अल्पेश ठाकुर विषे मनीष दोशीए निवेदन आप्युं कि अल्पेश ठाकुर कांग्रेसना संपर्कमां छे। मनीष दोशीए કહ્યું કે અલ્પેશને માન સાથે જવાબદારી સોંપવામાં આવી છે અને મીડિયામાં પ્રકાશિત અહેવાલથી હકીકત અલગ હોય છે। અલ્પેશ સહિતના આગેવાન ભાજપના ભ્રષ્ટ શાસન સામે લડી રહ્યાનું પણ તેમણે કહ્યું। અલ્પેશભાઈ સહિત તમામ આગેવાનો કાર્યકર્તાઓ તમામને માન સન્માન આપે છે અને માન સન્માન સાથે જ તેમને જવાબદારી પણ આપવામાં આવી છે। એટલે મને એમ લાગે છે કે આ ઘણી વખત મીડિયામાં જે અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે એ અહેવાલોમાંથી ઘણી બધી વસ્તુઓ અલગ પ્રકારની હોય છે અને અલ્પેશભાઈ સાથે અમારું નેતૃત્વ પણ સંપર્કમાં અમારા પ્રભારી શ્રી રાજીવ સાતવજીએ પણ એ બાબતે મીડિયા સમક્ષ વાત કરી છે અને અલ્પેશભાઈ સહિતના તમામ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને દૂર કરીને કોંગ્રેસનું પ્રજાલક્ષી શાસન જેમાં ખેડૂતોનો અવાજ સંભળાતો હોય, કચરાયેલા વર્ગનું, શોષિત પીડિત દલિત સહિત તમામ બક્ષીપંથ સમાજનો અવાજ સંભળાય તેવું શાસન કઈ રીતે બને તે દિશામાં સૌ કામે લાગી ગયા છે। ત્રણેય ધારાસભ્યો બેસીને જ નિર્ણય લેવાના છે। એ પહેલાં પણ આપને કીધું અલ્પેશજી આવે એક ધારાસભ્યના ડિસિઝન ઉપર આ વસ્તુની ચર્ચા નથી હોતી। અલ્પેશ ઠાકોર આવે, ભરતજી અને ધવલસિંહ અમે પોતે ત્રણેય જણા બેસીને ચર્ચા કરીશું અને કોર કમિટી સાથે પણ ચર્ચા કરીને નિર્ણય જાહેર કરવાના છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપશે કે નહીં આપે એ મને નથી ખબર, પણ મને એક એટલું વિશ્વાસ છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં જોડાય અને હર હંમેશ માટે ઠાકોર સેનાને સમર્પિત રહેશે। એમને બદનામ કરવા માટે એમના વિરોધીઓ છેલ્લા 6-8 મહિનાથી મહિનામાં 15 દિવસે એક વખત આ વાત મીડિયા સમક્ષ ને એમની ક્રેડિટ કઈ રીતે ઓછી થાય એ છેલ્લા 6-8 મહિનાથી સતત આને મીડિયા ટ્રાયલ બનાવેલો છે। એટલે જ્યારે જાય ત્યારે એને સાચું માની શકે। અમારે અમને પૂછ્યા સિવાય, અમને વિશ્વાસમાં લેવા સિવાય, અમારી કોઈ રાય લીધા સિવાય આ કામ કર્યું છે। એટલે જ્યાં સુધી અમારા વાતનો ઉકેલ ના આવે, જ્યાં સુધી અમારી રાય ના લે ત્યાં સુધી અમે અલ્પેશ સાથે સંબંધ નથી। અલ્પેશભાઈ ઠાકોર નારાજ એ માટે છે કે સમગ્ર કોંગ્રેસની અંદર જ્યારે જોડાયા ત્યારે અમે સમર્થન બહુ મોટી સંખ્યામાં 8 થી 10 લાખ લોકોએ આપ્યું હતું અને એનું રિઝલ્ટ પણ અમે વિધાનસભાની અંદર આપ્યું હતું, પણ છતાં રિઝલ્ટ આપ્યા છતાં કોંગ્રેસે અમારી અવગણના કરી છે। વારંવાર એક સમાજના આગેવાન થઈ અને આ સમાજનું એક ચીરહરણ કરી રહ્યા છે આ લોકો। એ પોતે ગુજરાત ઠાકોર સેનાના પ્રમુખ અને એમની સાથે જે કંઈ થોડા ઘણા જોડાયેલા છે લોકો તમામ સમાજનું ચીરહરણ કરી રહ્યા છે અને સમાજની આબરૂ ઉછાળી રહ્યા છે। तो एक सस्पेंस जे क्रिएट थयुं छे कि आखिर अल्पेश ठाकुर है कि कोंग्रेसमांथी अल्पेश ठाकुर तमाम होद्दाओ परथी राजीनामું આપવા માટે क्षत्रिय ठाकुर समाजे अल्टिमेटम आपी होवानी जे वात सामे आवी छे,
પરંતુ તેમાં પણ જે બે વાત સામે આવી છે કે ઠાકોર સેનાનો મત અલગ છે અને બીજી બાજુ ક્ષત્રિય ઠાકોર સમાજનો મત અલગ છે. ઠાકોર સેનાનું કહેવું છે કે તેમનું કોઈ પણ પ્રકારની રાય લેવામાં નથી આવી, તેમનો મત લેવામાં નથી આવ્યો. અને બીજી બાજુ એ વાત ચર્ચાઈ રહી છે કે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ અલ્ટિમેટમ આપ્યું છે કે સંગઠનમાં રહે અલ્પેશ ઠાકોર અથવા તો પછી તેઓ કોંગ્રેસમાં રહે. તો ચારે તરફથી અલ્પેશ ઠાકોરને કઈ રીતે મનાવી શકાય અને તેવું હાલમાં કઈ જગ્યાએ છે તેની શોધ ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસે પણ માનવું છે કે અલ્પેશ ઠાકોર તેમના સંપર્કમાં છે અને તેઓ નારાજ નથી, તેઓ કોંગ્રેસ નથી છોડવાના. તો આજ મુદ્દે વાત કરીશું કે આખરે શું ચાલી રહ્યું છે કોંગ્રેસમાં, અલ્પેશ ઠાકોરના મનમાં શું ચાલી રહ્યું છે અને ક્ષત્રિય ઠાકોર સેના પોતે શું ઈચ્છી રહી છે. શું ઠાકોર સમાજમાં જ બે અલગ અલગ વિભાજન પડી ગયા છે, તેમના મતાંતર થઈ રહ્યા છે. વાત કરીશું આપણી સાથે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયોમાં જોડાયા જાણીતા રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ જોડાયા છે. સાથે જ આપણી સાથે જોડાયા છે વિષ્ણુભાઈ પંડ્યા જોડાયા છે, જાણીતા રાજકીય વિશ્લેષક જોડાયા છે. સાથે જ કોંગ્રેસના નેતા છે ભરતભાઈ દેસાઈ છે અને ઠાકોર સમાજના અગ્રણી જોડાયા છે ચેતનભાઈ ઠાકોર અને ઠાકોર સેનાના જે સભ્ય છે જગતસિંહ ઠાકોર પણ જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં એ જાણવા માગીશું ચેતનભાઈ આપની પાસેથી કે આખરે આ શું ચાલી રહ્યું છે. શું ખરેખર અલ્પેશ ઠાકોરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે? કારણ કે ઠાકોર સમાજની અંદરથી જ બે અલગ અલગ મત સામે આવી રહ્યા છે. અલ્ટિમેટમ આપ્યું છે કોણે? મેં ગઈકાલે જ આપના મીડિયાના માધ્યમથી જોયું હતું કે કમિટી કે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની પ્રદેશની કમિટી છે તે લોકોએ નક્કી કરીને એક અલ્ટિમેટમ આપ્યું છે કે અલ્પેશભાઈ હવે નક્કી કરે કે કોંગ્રેસ અથવા તો ઠાકોર સેના બેમાંથી હવે પસંદ કરવાનું એમને છે. કારણ શું? પણ કારણ એ જોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીની અંદર મેં તો જોયું છે કે ઠાકોર સેનાને ક્યાંય માન મોભો મળતો નથી. એના જે હોદ્દેદારો જે 2017ની અંદર હતા, આપણે 2017નું માળખું સાહેબ જોયું વિધાનસભા ટાઈમે કોંગ્રેસ પાર્ટીનું, તો એ માળખાની અંદર ઠાકોર સેનામાંથી જે લોકો હતા કેટલા હતા અને હાલનું તમે માળખું જુઓ કે ત્યાંથી કોણ છે સાહેબ. પ્રદેશનું માળખું તો દૂરની વાત છે, ક્યાંય જિલ્લામાં અથવા તો તાલુકામાં ક્યાંય ઠાકોર સેનાનો કાર્યકર્તા જે હોય એને ક્યાંય પણ ગણના કરવામાં આવતી નથી. જી, એટલે કોંગ્રેસે જે આ અન્યાય સતત કરતી આવતી રહી છે. હા, 2017થી અત્યાર સુધી જે થયું છે તમે જુઓ કે વિધાનસભાની અંદર અલ્પેશભાઈના માધ્યમથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી ઘણા બધા ઉમેદવારો લાઈક તમે ગાંધીનગર દક્ષિણ જોઈ શકો છો કે એની અંદર ગોવિંદજી ઠાકોર જેઓએ ઉમેદવારી કરી હતી એમને હરાવાયા કોને? ખાલી ને ખાલી કોંગ્રેસે. ડીડી જાલેરા એ તમે જોઈ શકો છો. રામજીભાઈ જે મહેસાણા ખેરાલુથી લડ્યા હતા એમની સામે અપક્ષ ઉમેદવારી કરી કોને અને કોને વોટ બગાડ્યા એ બી તમે જોઈ શકો છો. ભરતભાઈ જેઓ ધારાસભ્ય બહુચરાજીના છે એની સામે તો આખું મહેસાણાનું જૂથ આખું લાગી પડ્યું હતું કોંગ્રેસનું હરાવવા માટે. એટલે આ પહેલા દિવસથી આપ જોઈ શકો છો કે જ્યારથી જોડાયા ત્યારથી એક સીધી લીટીમાં ચાલતું આવ્યું છે કે ઠાકોર સેના કેવી રીતે દબાવી અને ઠાકોર સેનાના આગેવાનોને કેવી રીતે દબાવવા. કોંગ્રેસે આના સિવાય બીજું કોઈ કાર્ય નથી. શું કહેશો આપ? ઠાકોર સેનાને સતત દબાવવામાં આવી રહી છે, અન્યાય કરવામાં આવી રહ્યો છે. મારા મિત્રે વાતો કરી એમ જો કોંગ્રેસનું સંગઠન હરાવવા લગાવ્યું તો આટલા ધારાસભ્યો એમના જીત્યા ના હોત. પ્રથમ. બીજું, ઠાકોર સેનાની અને અલ્પેશભાઈની વાત કરી તો અલ્પેશભાઈ ઠાકોર સમાજને કન્સર્ન કર્યા એના બાદ એમણે સર્વે કરાયો હતો ને ત્યારબાદ એ કોંગ્રેસમાં જોડાયા હતા અને ઠાકોર સમાજની લાગણી હતી કે કોંગ્રેસમાં જોડાય. 2017 પહેલાની વાત છે. પણ અત્યારે તો સ્થિતિ એવી છે કે તમે બે આપ્યા છે, કાં તો સંગઠનમાં રહો કાં તો કોંગ્રેસમાં રહો. ના, અમે એવી કોઈ વાત નથી કરી. ના, પણ તેમનું કેવું છે? તેમણે તો કહ્યું છે કે એમની સમાજની લાગણી હોય છે કે કોંગ્રેસ પાર્ટીની નહીં. કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશભાઈને એઆઈસીસીમાં મંત્રી બનાવ્યા, બિહાર સ્ટેટના ઇન્ચાર્જ બનાવ્યા. આજે લોકસભાની કમિટીઓ અમે 7 કમિટીઓમાં અલ્પેશભાઈને સ્થાન આપ્યું છે. આનાથી વધારે કોંગ્રેસ અત્યારે વિરોધ પક્ષમાં છે. આપવા માટે કોંગ્રેસ પક્ષ પાસે કોઈ ઠાકોર સમાજના કે અલ્પેશભાઈ, હું આપના મને તો બોલતો આપ સાંભળી લો, હું આપનું સાંભળતો હતો સરસ રીતે. એટલે આપ અલ્પેશભાઈની વાત કરો છો ને સમાજની બે અલગ વાત કરો છો કે એક વાત કરો છો? પહેલા એ ક્લિયર કરી નાખો. સમાજની વાત પહેલા આપે એમ કરી તમે ઠાકોર છે અને ઠાકોર અલ્પેશભાઈ અમારી જોડે આવ્યા છે ને એ સમાજને કન્સર્ન કરીને આવ્યા છે અને અલ્પેશભાઈને કોંગ્રેસે આપ્યું છે અને કોંગ્રેસ સાથે જ્યાં સુધી અલ્પેશભાઈ હશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી
પાર્ટી અલ્પેશભાઈને આપવા માટે બંધાયેલી છે. ઠાકોર સમાજ તો આઝાદીથી આજ સુધી ચેતનભાઈ અમારી સાથે જોડાયેલો છે, એટલે અમારે કોઈ સર્ટિફિકેટો વેચવાની જરૂર નથી. તો પછી રાહુલ ગાંધી આવું ઠાકોર શેના માટે સમાજ, ફરીથી ઠાકોર સેના સમાજ, લેવા ઓબીસી માટે? સમાજ, પાટીદાર સમાજ, નહીં, આપ કહો છો કે ક્ષત્રિય સમાજ, પહેલેથી જ તમારી જોડે હતું દલિત બધું. સમાજ, મુસ્લિમ સમાજ, માઇનોરિટી, આ બધું જ કોંગ્રેસ પાર્ટી સાથે આઝાદીના સમયથી અત્યાર સુધી જોડાયેલું છે. ને કોંગ્રેસે બનતા પ્રયાસો, આ બધા સમાજો માટે કોંગ્રેસે બનતા પ્રયાસો આઝાદીથી આજ સુધી કર્યા છે, અને એમની જે લાઇફસ્ટાઇલ છે એમને સુધારવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આરક્ષણ આપીને કે જે પણ કોઈ કોંગ્રેસથી થતું હતું અને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે આ બધા સમાજોએ કોંગ્રેસે જે કોંગ્રેસને કરવું હતું એ કર્યું છે. પરંતુ મને ક્યાંક એવું લાગે છે અત્યારે 2019ના 23મીની આપણું જે ઇલેક્શનનો દિવસ છે ત્યાંથી આપણે અત્યારે 12-13 દિવસ દૂર બેઠા છીએ. મને લાગે છે ક્યાંક આપણે મુદ્દાઓથી ભટકી રહ્યા છીએ. હું મીડિયાને પણ એક વિનંતી કરું, મારી વાત હું મીડિયાને રિક્વેસ્ટ કરું છું કે કોઈ એક બે નેતા, હું અલ્પેશભાઈની આમાં વાત નથી કરતો, કુંવરજીભાઈ ગયા, જવાહરભાઈ ગયા, પણ હવે 12 દિવસ આપણે ઇલેક્શનથી દૂર બેઠા છીએ એટલે આપણે મુદ્દા આધારિત કદાચ ચર્ચા મુદ્દા આધારિત વાત તો કરવી છે ભરતભાઈ, પરંતુ આપના નેતાઓ છોડીને જતા રહે, નારાજ થઈ જાય, અત્યારે પોતે શું કરે? અત્યાર સુધી એવી કોઈ અધિકૃત જાહેરાત અલ્પેશભાઈ થકી થઈ નથી કે આપણે આ બધી ડિબેટ પણ કરવી પડે. કદાચ આપનો સંપર્ક અલ્પેશભાઈ એવી કોઈ જાહેરાત કરી નથી કે આપણે આ બધી debate- અલ્પેશભાઈ સાથે વાતચીત થઈ કોંગ્રેસને આપના કોઈ નેતાઓની? હું હજુ નાનો માણસ છું એટલે મને, હું હાઈકમાન્ડમાં છું ને એટલે મને ખબર નથી. હું એટલે જ કોંગ્રેસની વાત કરી રહ્યો છું. કોંગ્રેસની બધી વાતચીત થઈ. અલ્પેશભાઈના ગઈકાલે કંઈક એમના સામાજિક કંઈક એ બિઝી હતા, એમના ઘરમાં કંઈક દુઃખદ ઘટના બની છે ગઈકાલે, એટલે અને અલ્પેશભાઈ એવી કોઈ અધિકૃત જાહેરાત કરી જ નથી કે આપણે આટલું એગ્રેશનથી આપણે વાતો કરીએ કોઈ એક સમાજ માટે, કોઈ એક નેતા માટે. અને અલ્પેશભાઈ એસ્ટાબ્લિશ નેતા છે, એમનું રાજકારણ આટલું એ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે, કોંગ્રેસના સિમ્બોલ ઉપર બન્યા છે. ભાઈએ વાત કરી, ભરતભાઈ કોંગ્રેસના સિમ્બોલ ઉપર બન્યા છે, ધવલસિંહભાઈ ઝાલા કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી બન્યા છે. એટલે કદાચ આ બધી વાતો અત્યાર સુધી એમને નહીં લાગતી હોય, પરંતુ હવે ઇલેક્શન પહેલા કરી રહી છે ભરતભાઈ, કારણ કે ધવલસિંહ ઝાલાએ હમણાં એક પ્રેસ કોન્ફરન્સ કરી, આપે જે જોઈ હશે તેમણે કીધું કે અમે 3 જે નેતાઓ મળીને નક્કી કરીશું કે આખરે કરવું શું. એ જે રીતે ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેના કહે છે તે પ્રમાણે અમારે નિર્ણય કરવો કે પછી અમારે કોંગ્રેસમાં રહેવું, એ એમનો નિર્ણય છે. સી બધા ઇન્ડિપેન્ડન્ટ છે. કુંવરજીભાઈ ગયા, અમે રોકી નથી શક્યા, જવાહરભાઈ ગયા, અમે રોકી, એટલે આ એમનો ઇન્ડિપેન્ડન્ટ, એમાં હું કશું ના કહી શકું. પરંતુ મને ક્યાંક મારી જે લાગણી છે, હજુ કોઈ અધિકૃત જાહેરાત થાય ને પછી આપણે કોઈ ચર્ચાઓ કરીએ એનો આખું એ વસ્તુ જગતસિંહજી આપનું શું લાગી પરંતુ રહ્યું છે? અત્યારે ઇલેક્શનના જે ટોકરું ક્યાં ગૂંચવાયું છે? આ હકીકત છે શું? આવતીકાલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટી મળી હતી. 3 વાગ્યાથી લગભગ રાતના 12 વાગ્યા સુધી અમારી ચર્ચા ચાલી. એની અંદર ઘણા સમયથી 2017ની ઇલેક્શનથી લઈ અને ત્યાં સુધીનું અમે કોર કમિટીની અંદર જે તે પણ નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા કંઈક ને કંઈક ઠાકોર સેનાના હોદ્દેદારોની, જિલ્લાના તાલુકાના હોદ્દેદારોની અવગણના થઈ રહી છે. આ સમસ્ત વસ્તુ ધ્યાનમાં લઈ અને આવતીકાલે કોર કમિટીએ નિર્ણય કર્યો કે કોંગ્રેસ પાર્ટી જોડેથી અમે સેડા ફાડી રહ્યા છીએ. કારણ એક કે જિલ્લાની બોડી જાહેર થઈ, પ્રદેશની બોડીથી જાહેર થઈ કોંગ્રેસની, એક પણ સેનાના સૈનિકને ત્યાં મહત્વનું સ્થાન આપવામાં નથી આવ્યું, સિવાય એક અલ્પેશભાઈ સિવાય. તો ગુજરાતની અંદર લાખો સેનાનું સંગઠન છે, જો એક જ વ્યક્તિને આ બધું ના હોવું જોઈએ. જ્યારે અમે જનબંધી સાથે જોડાયા હતા ત્યારે હજારો લાખોની સંખ્યાની અંદર જોડાયા હતા. એ તમામને સમાન હક મળવા જોઈએ અને કોઈ એક વ્યક્તિને આ વસ્તુ ના હોવી જોઈએ. એના કારણે ઠાકોર સેનાના સૈનિકો નારાજ છે અને ઠાકોર સેનાના સૈનિકોએ અલ્પેશભાઈને અલ્ટિમેટમ આપી છે, યા તમે સેનાને સાથે રહો. અલ્પેશભાઈ કોંગ્રેસ ના છોડી તો નહીં, એ 24 કલાકનો અમે સમય આપ્યો છે, એ પછી એ શું કરશે, પછી કોર કમિટી અમે નક્કી કરશું કે એમને શું કરવું. જી ના, પણ તમને નિર્ણય કર્યો કે કોંગ્રેસમાં રહેવું છે. સંગઠન તો બરોબર છે, સંગઠનમાં નું કામ કરીશું, પરંતુ કોંગ્રેસમાં પણ રહીશ અને ઠાકોર સેના સમાજ છે તેમનું કામ કરતો રહીશ. અમને વિશ્વાસ છે, ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ સમાજ માટે રાજકારણ છોડવા પણ તૈયાર છે, એટલે અમારા સેનાપતિ છે અને રહેશે જ, પણ અમને વિશ્વાસ છે કોઈ ઉચિત નિર્ણય કરશે. જી, આપને લાગે છે કે કોંગ્રેસ મનાવી લેશે, ગિનાઠામાં ઘી ઢોળાઈ જશે? નહીં, જો મનાવવાની વાત તો એવી હોય કે ભાઈ ઘોડા ભાગી ગયા પછી તબેલામાં તાળા મારવાનો કોઈ અર્થ ના હોય, એટલે વાત હવે ગળા ઉપર જતી રહી છે એવું છે? એ તો સ્વાભાવિક છે, કાલે નિર્ણય થઈ ગયો છે. જી દિલીપભાઈ, આપ શું કહેશો? આ સમગ્ર જે છેલ્લા 9મી માર્ચથી જોવા મળી રહ્યું છે કે જ્યારે તેઓ અહેમદ પટેલે મળ્યા હતા, રાહુલ ગાંધીને મળ્યા હતા અને તે વખતે સ્પષ્ટ કહ્યું હતું અલ્પેશ ઠાકોરે કે અમારા લોકોનું સન્માન એ પ્રથમ છે અને જો તેમાં એ સન્માનની અંદર સહેજ પણ જે એવા કચાશ જોવા મળશે તો તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે. હવે આવું છે, બધા પોતપોતાના સમાજની વાત કરે તો મને લાગે છે ટુકડા કરી નાખીએ આપણે દેશના, મજા કરીએ સૌ, એ સ્થિતિ સુધી જવું પડશે. દેશની વાત કરનારા નથી, જે નેતાઓ થઈ ગયા છે હવે એની પાસે આપણને અપેક્ષા છે કે દેશની વાત કરે, સમાજની વાત કરે, બધાના હિતની વાત કરે.
હવે આખું વાતાવરણ ડહોળાઈ ગયું છે, એમાં કોઈ એકાદ બે નેતાનો વાંક નથી. ઘણા બધા એવા ઊભા થયા છે કે બધાને પોતાના સમાજના નામે લાભ લઈ લેવો છે, નેતા બની જવું છે અને પોતાનું હિત સાધી લેવું છે, સમાજનું જે થવું એ થાય. એટલે મૂળ વાત એ છે કે જો આટલું બધું સમાજને એમને પડી હોય તો પોતાની પાર્ટી બનાવે. ઘણા બધા રાજ્યોમાં છે, ગુજરાતમાં નથી, પણ બીજા ભારતના ઘણા બધા રાજ્યો એમાં છે, બધી પોતપોતાની જ્ઞાતિ આધારિત પાર્ટીઓ બની છે, તો પોતાની પાર્ટી બનાવે. એક મત આપણો હોઈ શકે કે પોતાની પાર્ટી બનાવે. આપણી પાસે દિલીપભાઈ ફરી વખત આવીશ, કારણ કે અનેક એવા મુદ્દા પર ચર્ચા આગળ વધારવી છે કે એ ઠાકોર સેનાને આમાં જે ઉણપ જે આવી જે છે તેની પાછળનું કારણ માત્ર અલ્પેશ ઠાકોરને આપવામાં આવેલું મહત્વ છે કે પછી અન્ય કોઈ કારણ પણ સામે આવી રહ્યું છે? વિષ્ણુભાઈ, આપનો ટૂંકમાં જવાબ જાણવા માંગીશ, પછી એક બ્રેક લઈ લઈએ. વિષ્ણુભાઈ. મામલો બાર્ગેનિંગનો છે. જી, બહુ સીધી સાદી વાત છે. અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા પહેલેથી જાણીતી છે. જી, આપણે ત્યાં ગુજરાતમાં 3 જે યુવા નેતાઓ આંદોલનના ઉભાર ઉપર આવ્યા એમાંના એક અલ્પેશ ઠાકોર છે. રાહુલ ગાંધીએ એમને કોણીએ ગોળ ચોપડ્યો હતો કે તને ડેપ્યુટી ચીફ માફ કરશો, આપને રોકવા માંગુ છું એક મિનિટ માટે, પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે પંડ્યા સાહેબ કે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની જે ફિલ્મ પર રોક લગાવી છે, જે બાયોપિક જે બની હતી તે ચૂંટણી પંચે તેની પર રોક લગાવી છે. એટલે કે થિયેટર પર આ ફિલ્મ દર્શાવી શકાશે નહીં. તો પીએમની ફિલ્મ પર રોક લગાવવામાં આવી છે. પીએમ પર બનેલી હતી બાયોપિક, તેના પર હાલ રોક લગાવવામાં આવી છે. તો ચૂંટણી પંચે આ એક નિર્ણય કર્યો છે મહત્વનો, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ મુદ્દાઓની છણાવટ કરીને તેને ચકાસ્યા બાદ ચૂંટણી પંચનો આ નિર્ણય હોઈ શકે છે કે જે બાયોપિક બની હતી તે ફિલ્મ પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. તો આ ફિલ્મ હવે ક્યારે દર્શાવી શકાશે, કે આ સમયે દર્શાવી શકાશે તે અંગેની કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ ચૂંટણી પંચનો નિર્ણય કે પીએમ પર બનેલી બાયોપિક પર હાલ પૂરતી રોક લગાવવામાં આવે. તો અલ્પેશ ઠાકોર પરની જે ચર્ચા ચાલી રહી છે કે આખરે શું થઈ રહ્યું છે, કારણ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કહ્યું કે અલ્પેશ ઠાકોર અમારા સંપર્કમાં છે, કોંગ્રેસમાં તડ પડી રહી છે. ચર્ચા જારી રહેશે એક બ્રેક બાદ. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 67 plus crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 67 plus crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 67 plus crore viewers. India's largest news network, News 18 Network.
16 channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers. India's largest news network, News 18 Network. વેલકમ બેક. તો અલ્પેશ ઠાકુર મામલે જે ચર્ચા ચાલી રહી છે અને ઠાકુર ક્ષત્રિય સેના જે છે તેમનું કહેવું છે કે તેમને અન્યાય સતત થતો આવ્યો છે. 2017થી તેમણે જે ગણાવવાનું જે શરૂ કર્યું હતું, તેમના જે ઉમેદવાર હતા તેમને પણ હરાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. તેઓ નહોતા ઈચ્છતા કે અલ્પેશ ઠાકુર કોંગ્રેસમાં જોડાય, પરંતુ અલ્પેશ ઠાકુર કોંગ્રેસમાં જોડાયા અને હવે મામલો તેમનું કહેવું છે કે ગળા ઉપરથી આવી ગયો છે. આપણી સાથે વધુ એક મહેમાન જોડાયા છે. તેમનું નામ છે રાજભા ઠાકુર. તેઓ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા અધ્યક્ષ છે. આપનું સ્વાગત છે રાજભાજી. રાજભા ઠાકુર કે જેઓ રોયલ ક્ષત્રિય ઠાકોર સેના સાથે સંકળાયેલા છે, એમનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરે તેમની સંમતિ નથી લીધી. આ વાત કેટલી સાચી? કોનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરે એમની સંમતિ નથી લીધી? જી, રિગાર્ડિંગ વોટ? એ સમાચાર જે આવ્યા હતા કે અલ્પેશ સમાજ સાથે રાજનીતિ કરે છે અને ઠાકોર સમાજ અલ્પેશથી નારાજ છે. આ પ્રકારનું નિવેદન રમેશજી ઠાકોરનું આવ્યું હતું, રોયલ ક્ષત્રિય સેનાના પ્રમુખનું આવ્યું હતું. એ વાત તો હવે સ્વયં સ્પષ્ટ છે કે 2017થી લઈને અત્યારે જે માહોલ થયો છે, 2017માં સમાજે અલ્પેશભાઈને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને અલ્પેશભાઈ જે ધારે તે કરી શકે એવું હતું, પરંતુ અલ્પેશભાઈની જે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ હતી એને લઈને સમાજ સાથે એક દ્રોહ થયો છે, સમાજ સાથે એક વિશ્વાસઘાત થયો છે અને સમાજ સાથ નથી આપી રહ્યો. એનું એક કારણ એવું છે કે અલ્પેશભાઈને 2017માં જે તે સમયે કોંગ્રેસમાંથી ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું, એમને મેન્ડેટ્સ પણ ઘણા બધા આપવામાં આવ્યા હતા, પણ જ્યાં વ્યક્તિગત મહત્વાકાંક્ષા હોય ને ત્યાં ઓર્ગેનાઇઝેશનલ ગોલ ક્યારેય સામૂહિક જે મહત્વાકાંક્ષા હોય એનું ક્યારેય આપણને સમાધાન મળતું નથી. અને હવે સમય જાય ત્યારે સમાજ એને ઓળખી જાય છે. આજે અલ્પેશભાઈ સમાજ આગળ ખુલ્લા પડી ગયા છે અને આ એ જ કારણ છે કે સમાજ એમને સમર્થન નથી આપતો. રવિ વાત કોંગ્રેસમાં જે કહી રહ્યા છે કે મને માન સન્માન નથી મળતું, સાહેબ, એના માટે રાજભા ઠાકોર સ્પષ્ટ કહી રહ્યા છે કે 2017માં અલ્પેશભાઈ જે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ લઈને નીકળ્યા હતા અને જે ટિકિટોના અંદર પોતાનું વાલા અને ટિકિટોનો જે એમણે જે વહીવટ કર્યો છે એ વહીવટ એમને 2019માં નથી મળ્યો, એટલા માટે આ સ્ટન્ટ ઉભો કરવામાં આવે છે. સાહેબ, આમાં કોંગ્રેસનો વાંક નથી, ઠાકોર સમાજનો વાંક નથી. ક્ષત્રિય ઠાકોર સેના સમજ્યા વાતથી નહીં, આ વાત જ ખોટી છે, તદ્દન ખોટી છે. જે તે ટાઈમે 2017ની અંદર નિર્ણય કરવામાં આવ્યો, અલ્પેશભાઈ ઠાકોરે પહેલાં કોંગ્રેસનો નિર્ણય કર્યો હતો, પછી જનાદેશ માંગ્યો હતો, એમાં 20 લાખ લોકોનો જનાદેશ હતો. ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીનું જોઈન કરી હતી. કોઈ એમ કહેતું હોય કે મને પૂછવામાં નથી આવ્યું, તો સ્વાભાવિક છે કે આ બહોળો સમાજ છે, અંદર કોઈ રહી પણ ગયું હોય અને દરેકના મત અલગ અલગ. જે તે ચેતનભાઈએ કીધું કે મને કોંગ્રેસ પાર્ટી પસંદ નથી, સ્વાભાવિક છે, એમનો વિચાર છે. જે 20 લાખ લોકોનો જનાદેશ હોય અને તે પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. પહેલા જાહેર થઈ પછી જનાદેશ જાહેર થયા પછી જનાદેશ લેવામાં આવ્યો હતો. જો લોકો નારાજ હોત તો 5 લાખ લોકોની જનમેદની ના આવી હોત. આ સ્પષ્ટ વાત છે. સાહેબ, હું મારા સાથી મિત્ર જગતસિંહ સાહેબને એક સરસ વાત કહેવા માંગીશ કે આપ તો ધાર્મિક પ્રવૃત્તિવાળા માણસો છો ને આપના સત્ય અને સિદ્ધાંતોની હું પણ આદર કરું છું, રિસ્પેક્ટ કરું છું અને કદાચ સોશિયલ મીડિયા ગમે ત્યારે ક્યારેય જગતસિંહ વિશે આપણે ક્યારેય મેં નેગેટિવ બોલ્યો નથી, કારણ કે એમની ધર્મ ભાવનાને હું માનું છું. પણ જગતસિંહ સાહેબને એક વાત કહેવા માંગીશ કે જ્યારે આપણું પ્રતિનિધિત્વ જીકેટીએસનું જે જૂનું પ્રતિનિધિત્વ હતું તે મંડળ એક સમય ભાજપના પણ ડેલિગેશનને મળ્યું હતું અને કોંગ્રેસના પણ ડેલિગેશનને મળ્યું હતું, બરાબર? અને તમે આ તો લાઈ ડિટેક્શન ટેસ્ટ થતા નથી સાહેબ. બાકી અલ્પેશભાઈને જો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરે ને તો ખબર પડે કે ઠાકોર સમાજ માટે કઈ પાર્ટી વધારે કમિટમેન્ટ કરતી હતી. એનાથી વિશેષ તમને કહેવા માંગીશ કે રાહુલ ગાંધીને જે દિલ્હી મળવા ગયા ને ત્યારે સાહેબ એના પહેલા 8 થી 9 વખત અલ્પેશભાઈ દિલ્હી જઈને આવ્યા હતા. ત્યારે શું વાત થઈ કોઈ નથી ખબર પડી. જે પ્રતિનિધિત્વ ગયું, જે ડેલિગેશન ગયું, ખાલી રાહુલ ગાંધીના જોડે ફોટા પડાયા, બહાર આવીને પછી કહી દીધું કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપી દીધું અને કોંગ્રેસે જે તે સમયે તમને જે ટિકિટો આપી હતી એની અંદર રમેશજી ઠાકોર પ્રદેશના જ્યારે ઉપપ્રમુખ હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અંદર, એ પણ દિલ્હી ગવામાં સાથે હતા, હું પણ સાથે હતો. રાહુલ ગાંધી જોડે શું વાર્તાલાપ થઈ ત્યાં ખુદ
રોયલ ક્ષત્રિય ઠાકોર હાલ જે રમેશભાઈ છે તે પણ ઉપસ્થિત હતા અને ત્યાં વાત શું થઈ ખરેખર તો એમને પૂછવું જોઈએ કે એ કહેતા હોય કે વાત થઈ ગઈ છે નહીં, તમારે ફોડ પાડવો જોઈએ. લોકોએ કહેતા હોય કે વાત ખોટી છે. રાજબાજીની વાત હોય કે પછી ટિકિટ જગતસિંહજી, ના મળી તમારે જે વાતચીત થઈ ત્યારે ફોડ પાડવો જોઈએ. અત્યારે સમય છે ફોડ પાડવાનો. નહીં, જ્યારે પ્રદેશના ઉપાધ્યક્ષ સાથે હતા તો એમને જાહેર કરવું જોઈએ કે ત્યાં આગળ શું વાર્તાલાપ થઈ. તમે કહો છો કે તમે સાથે હતા બેઠક? નહીં, હું પણ સાથે સાહેબ હતો. સ્વયં એવું કહે છે કે ત્યાં ખાલી હાથ મિલાવવામાં આવ્યા હતા અને પછી અલ્પેશભાઈ એવું કીધું હતું કે આપણે કોંગ્રેસને સમર્થન, શું કમિટમેન્ટ થયું, શું વાત થઈ, સમાજના હિત માટે કઈ ચર્ચા થઈ, કોઈને ખબર નથી તો સાહેબ. રમેશજી ઠાકોરે એ વખતે 2017 માં ક્લિયર અને તમને કહેવા માંગુ છું સાહેબ, જ્યારે 20 લાખ માણસો ભેગા થયા રમેશભાઈએ આરોપ મૂક્યો હોય કે સાહેબ, હું એવું કહેવા માંગુ છું તો એ પહેલા રમેશભાઈને કહેવું જોઈએ હતું. દિલ્હીથી આવી એ પછી 7 દિવસ પછી જનસભા કરવામાં આવી હતી, તો 7 દિવસની અંદર રમેશભાઈએ કેમ ના ખુલાસો સાહેબ, હું એવું કહેવા માંગુ છું. જાણ કરવામાં નથી સાહેબ, એવું કહેવા માંગુ છું. આવી. ફક્ત ટિકિટની મારામારી હતી, ટિકિટ લેવા માટે આ બધા વાહિયાત વાતો હતી. સાહેબ, ટિકિટની વાત થઈ જ નથી, આ ખોટી વાત છે, ઉપજાઈ કાઢેલી વાત છે. તમે કોઈ કરો પ્રમુખ તો અમે જ્યારે હાજર સારા ને હતા સાચા, અને તમે રોયલ કોઈ એમ સત્તા કરો, તમે બનાવવાનું નચાવો એમ કારણ શું હતું નાચીએ કે તો અમે ટિકિટ ના સાચા મળી. અને ટિકિટ તમારા ના ઈશારે ના મળવાના નાચીએ તો અમે કારણે જ આ ખોટા. વસ્તુ બની છે. અરે સાહેબ, આ ટિકિટ ના ના ચાલે, મળવાના સમાજ કારણે જુઠ્ઠાણાને ઓળખી ગયો પોતાના છે. મત વિસ્તારની તમારું અંદર હવે એક જ ગુજરાતની જગ્યાએ અંદર ટિકિટ ના ગુજરાતના મળી. ઠાકોર એટલે આ સમાજમાંથી બધી તમારું પૂરું થઈ ગયું છે. ઉપસ્થિતિ આ ઊભી થઈ છૂટા ગઈ. અવાત્યા છે બાકી મીડિયામાં આવવા રમેશભાઈ માટેના. ઠાકોરને બધી વાત સાહેબ, ખબર ઠાકોર હતી. સેનાની એ જે અંદર કહેતા હોય કે મને ઠાકોર કોઈ સેનાની વાતની અંદર જાણ કોઈ નથી. વ્યક્તિ એ અલ્પેશને વાત પૂછ્યા તદ્દન વગર પાણી ખોટી છે. નથી પી શકતો. આજ પણ તમે એવું વિચારો છો કે કોર કમિટી અલ્પેશને આદેશ આપ્યો? સાહેબ, સમાજને ચેતવવાનું બંધ કરો. આ ગુજરાત તો ભોળો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સાહેબ. આની હાય લાગશે ને તો સ્ટીલના કીડા પડશે તમને. કોઈ દવા તમને નહીં મટાડી શકે સાહેબ. આ એવો ભોળો ઠાકોર સમાજ છે અને તમને ચેલેન્જ કરીએ સાહેબ. તમે એવું કહેતા હતા અલ્પેશભાઈ કે જનાદેશ પહેલા મને એવું લાગે છે રાજબાજી કે જો તમને વાતની જાણ હોય કે દિલ્હીમાં કઈ કઈ બાબતો પર ચર્ચા થઈ હતી તો એ અત્યારે એ યોગ્ય સમય છે કે તમારી વાત જાહેર કરવી Definitely, જોઈએ. sir. જાહેર કરશો આપ? કોંગ્રેસની અંદર જે વાત થઈ હતી જે અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય રમેશજી ઠાકોર સાહેબ, જેમણે એમને કહ્યું કે સાહેબ જે તે સમયે દિલ્હીમાં ડેલિગેશન થયું ત્યારે માત્ર ને માત્ર રાહુલ ગાંધી જોડે હાથ મિલાવવામાં આવ્યા, ફોટા પડાવવા આવ્યા અને પછી બહાર નીકળે એટલે એવું જાહેર કરવામાં આવ્યું કે ઠાકોર સેના કોંગ્રેસને સમર્થન આપે છે. એના પહેલા અલ્પેશ ઠાકોર 8 થી 9 વખત દિલ્હી જઈને આવે છે અને એમણે વ્યક્તિગત રાહુલ ગાંધી સાથે શું વાત કરી છે એ એમને કોઈને જણાવી નથી. રહી વાત તમે જણાવો, ખબર હોય તો તમે જણાવો. મને ખબર નથી સાહેબ, હું ખોટું નહીં બોલું. મને આપને મારા ખબર પ્રદેશ છે, જગતસિંહજી, આપને ખબર મારા- છે? મારા પ્રદેશ શું- અધ્યક્ષ શું વાતચીત થઈ? જે વાતની ખબર જ નથી એ વાત કહેવાનું પણ પાયા વિહોણી સાહેબ, છે. મારા પ્રદેશ બીજી વાત અધ્યક્ષે કહું મને તમને, જે વાત કરી છે એવું અમે કહી જ્યારે રહ્યો છું. રાહુલ ગાંધીને મળવા ગયા એટલે આના ઉપરથી તો એવું લાગી રહ્યું છે જગતસિંહજી રાજભાજી કે તમને વાંધો અલ્પેશ ઠાકોર સાથે છે, ટિકિટો સાથે છે, નહીં કે કોંગ્રેસથી મને સાથે. અલ્પેશથી શું વાંધો છે એ તમને કહું સાહેબ. હા, એ વ્યક્તિએ માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ કર્યો છે, માત્ર ને માત્ર અચ્છા. પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે. સમાજના યુવાધન સાહેબ, હજારો રેલીઓ, હજારો સભા, હજારો મિટિંગો સાહેબ. જ્યારે એક વ્યક્તિ સભામાં જતો હતો સમાજની ત્યારે 200-300 રૂપિયાનો દિવસનો એને જે રોજગારી હતી તેનો દિવસ પડતો હતો. 500,000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બાળતો હતો એ માણસ. અને એના ઘરમાં કોઈ બીમાર હોય કે કોઈ ધર્મ કાર્ય હોય, સેવા કાર્ય હોય, છોડીને સાહેબ એ સમાજ માટે એટલા માટે નીકળતો. હું પોતે મારા મંદિરમાં અલ્પેશ ઠાકોરનો રામાપીરના અવતાર તરીકે મંદિરમાં ફોટો રાખીને એની પૂજા કરતો હતો. મિકેનિકલ એન્જિનિયર છું, BBIT પાસ આઉટ, LATમાં મેનેજર હતો, રાજસ્થાનમાં 1.25 લાખ પગાર હતો. એટલો હોશિયાર વ્યક્તિ હતો. પણ મને એવું લાગ્યું કે સમાજ માટે આજે અલ્પેશ ઠાકોર કંઈ કરવા નીકળ્યા છે. ચેલેન્જ સાથે કહું છું, આજે તમારી ટીવીના તમને અત્યારે હકીકત શું? તમારી આંખો ખુલી ગઈ છે? હવે શું લાગી મારી રહ્યું આંખો છે? ખુલી ગઈ છે. હવે શું લાગે છે અલ્પેશ ઠાકોર માટે? અલ્પેશ ઠાકોર હવે સંપૂર્ણપણે સમાજ અને કોંગ્રેસ પાર્ટીની આગળ ખુલ્લો પડી ગયો છે. હવે રીતે? સમાજ કઈ એમને રીતે? ક્યાંય સ્વીકારતા નથી. કઈ હવે રીતે? રહી વાત જે કઈ કોંગ્રેસ રીતે ખુલ્લા પડી ગયા છે? ખુલ્લી વાત એટલે સાહેબ સમાજને ખબર પડી જાય છે. જ્યારથી ભાઈ કોંગ્રેસમાં જોડાયો છે મારો, ત્યારથી દર મહિને એવા ન્યૂઝ આવ્યો કે અલ્પેશભાઈ નારાજ છે, અલ્પેશભાઈ નારાજ છે. એટલે ભાઈ તું કેમ નારાજ છે વારે ઘડીએ? અને તને ટિકિટો કોંગ્રેસે આટલી બધી આપી હતી તો તે તારા જ સંગઠનના જે હોદ્દેદારો હતા, ચાહે ગોવિંદજી હોય, રામજીભાઈ હોય કે પછી ઘણા બધા ઠાકોર સેનાના જે હોદ્દેદારો હતા, ડીડી ઝાલેરા હોય, અરે તારા જ સંગઠનના માણસો ત્યાં હતા તો તમારે એ સંગઠનના માણસોને જીતાડવા માટે પ્રચાર કરવા ઓકે, તમે કેમ ના ગયા? પંડ્યા સાહેબ, આપે જે ચર્ચા સાંભળી છે એ રાજબાજીની પણ આપણે વાત સાંભળી, જગતસિંહની વાત સાંભળી. આપનો નિષ્કર્ષ શું નીકળે છે? શું આખરે ચાલી રહ્યું છે? આ ઠાકોર સમાજની અંદર તળા પડી ગયા હોય પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગી રહ્યું છે. આપ શું માનો છો? સમીરભાઈ જી, એક એન્કર તરીકે નહીં પણ એક વિદ્યાર્થી તરીકે તમને બિલકુલ સલાહ આપવી છે મારે. જી સર. કે આજે ઠાકોરો એકબીજાની સામે તલવારો છેડે છે, જી, એવા સંજોગોમાં આ ચર્ચામાં મને કે દિલીપભાઈને બોલાવવાની કોઈ આવશ્યકતા નહોતી. કારણ કે 1 કે 2 મિનિટ તો માંડ મળે છે. આ બધાને પોતપોતાના અન્યાય છે, સંઘર્ષ છે, એમની માગણી વાજબી છે. અલ્પેશ વિશેનું આખું મૂલ્યાંકન થઈ રહ્યું છે લોકો દ્વારા, એમાં આપણે સંમત છીએ. પણ મૂળ વાત એ છે કે અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ
આ ત્રણ ગુજરાતમાં જે રીતના આંદોલનના ઉભાર પર યુવા નેતાઓ નીકળ્યા એ ત્રણે બહુ જલ્દીથી નિષ્ફળ ગયા છે. એની આગળ પાછળ રહેનારા લોકોને હવે પ્રશ્ન ઊભો થયો છે કે આપણે આ ટુ બી ઓર નોટ ટુ બી વાળા લોકોની સાથે રહેવું કે ન રહેવું. હવે અત્યારે ભાઈ અલ્પેશ ક્યાંક તમે જ શીર્ષક બાંધ્યું કે ઠાકોરનું ઠેકાણું નથી. મને લાગે છે કે ઠાકોર ઠેકાણાની શોધમાં છે. એને ક્યાંક જોઈએ છે, કોંગ્રેસમાં જોઈએ છે, સમાજમાં જોઈએ છે કે બીજે બધા જોઈએ છે. એને માટે એ ભાઈશ્રી પરિભ્રમણ કરી રહ્યા છે. હવે એમાં એને કેટલો લાભ મળશે અને કોઈ કોંગ્રેસને કેટલો લાભ મળશે અથવા સમાજને કેટલો લાભ મળશે અથવા તો બીજે ક્યાંય જાય તો ત્યાં કેટલો લાભ મળશે, આ બહુ મોટો સવાલ છે. પરંતુ આવા એકદમ માત્ર પોતાને નજરમાં રાખીને ન્યાયની વાત કરનારા નેતાઓ હવે ચાલે નહીં સાહેબ. આ કોંગ્રેસમાં રાહુલ ગાંધી ન્યાયનો મુદ્દો લઈને બેઠા છે, પણ ગુજરાતમાં તો ઠાકોર સમાજ અને ઠાકોરોને જ અન્યાય થઈ રહ્યો છે. પણ તેમનું જે વારંવાર જે કહેવું હતું પંડ્યા સાહેબ કે હું સ્વકેન્દ્રિત નથી, હું ગરીબોનો અવાજ સાંભળીને તેમણે નિર્ણય કર્યો છે અને એટલા માટે જ તેઓ રાજકારણમાં આવ્યા છે અને પાર્ટી અને પાર્ટીની કાર્યશૈલીથી તેઓ નારાજગી હતી. પરંતુ હવે તમને એવું લાગે છે રાહુલ ગાંધીને મળ્યા બાદ કે તેમને સન્માન મળશે, તેમના સમાજના લોકોને અધિકાર પ્રાપ્ત થશે અને તેઓ ચૂંટણી લડવા માટે નથી આવ્યા રાજકારણની અંદર કે તેઓ નથી મંત્રી બનવા માટે આવ્યા. આપને શું લાગે છે કે હજુ પણ અલ્પેશ ઠાકોરના મનમાં છે ખરું કે તેઓ મંત્રી બને કે તેઓ સત્તામાં આવે, તે જે વ્યક્તિને ઈચ્છે તે વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ? પંડ્યા સાહેબ કોને જી આપને જ પૂછી રહ્યો છું પંડ્યા સાહેબ. હાજી મને લાગે છે કે ગુજરાતમાં જ નહીં આખા દેશના રાજકારણમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓનો આધાર વધી પડ્યો છે. હવે રાજનીતિક પક્ષો તો ઈચ્છે કે એક જગ્યાએ રહે અથવા બીજી જગ્યાએ જાય, એને કારણે એને થોડી ઘણી તાકાત પણ મળે, શક્તિ પણ મળે. એ કેટલી મળે એ પાછો બીજી ચર્ચાનો વિષય છે. પણ એક યા બીજી જગ્યાએ જવું અને પ્રાપ્તિ કરવી એનો એક બહુ મને લાગે છે કે ટેમ્પરરી અસ્થાયી પ્રભાવ હોય છે. જી ગુલ સાહેબ આપ શું માનો છો? આપ શું માનો છો? અલ્પેશ આખરે કોના હાથમાં? શું ખરેખર એ કોંગ્રેસમાં છે એ તેનું માત્ર તેનું શરીર જ કોંગ્રેસમાં છે? નહીં, શરીરને મન એનું પોતાના માટે જ છે, સ્વ માટે. હવે રાજકારણમાં જે માણસ ગયો આપણે સમજવું પડે કે સ્વહિતમાં છે. પણ આ વસ્તુ આજે જે સમાજના 2 કે 3 લોકો અહીં બેઠા છે એમને વાત કરી, ઉપરાંત જે આપણે સાંભળી રહ્યા છે આ સમાજના લોકો એ સમજતા હશે. સમાજના લોકો એ સમજવાનું છે કે રાજકારણ સાથે જોડાયેલો માણસ ક્યારેય સમાજનો ઉદ્ધાર નહીં કરે. તમારે સમાજના ઉદ્ધાર માટે લડવું. આમ તો એવું છે આપણે બધા એકબીજાના ઉદ્ધાર માટે લડીએ એ બહુ આદર્શ વ્યવસ્થા છે. પણ ચલો માની લઈએ આપણે 5000 વર્ષથી એક પરંપરા ચાલી આવી છે, રાતોરાત આપણે બંધ નહીં કરી શકીએ. પોતપોતાના સમાજ માટે બધાએ કામ કરવું હોય તો કરે. રાજકારણીને એમાં ન આવવા દે તો સમાજનો ઉદ્ધાર થશે. મૂળ વાત એક એ છે. અને મને લાગે છે એનું રિયલાઇઝ ગુજરાતમાં સૌથી વધારે થયું છે. સૌથી પહેલાં અનામત આંદોલનના નામે એક આખા સમાજને ઉપયોગ કરી લેવામાં આવ્યો, એમાં કેટલાક નેતાઓ બની ગયા અને એને કારણે જે વર્ગ ઊભો થયો એ વર્ગ વિગ્રહ ન થાય અને બાકીના ઓબીસી સમાજને નુકસાન ન થાય માટે સામે જ કેટલાક નેતા ઊભા થયા. એણે પણ પછી ઓબીસીનું અને બાકીના સમાજનું જે થવું એ થાય પોતાનો સ્વાર્થ સાધી લીધો. એટલે બધા સમાજોએ આ સમજવાની જરૂર છે. રાજકારણ સાથે જોડાયેલો નેતા તમારા સમાજનું ક્યારે ભલું નહીં કરે. બીજું થોડી જનરલ વાત એ કરી કે ઇતિહાસ રહ્યો છે ભારતનો ની દુનિયાનો, ક્રાંતિ પોતાના સંતાનોને ખાઈ જાય છે. જી આંદોલનમાંથી ઊભો થયેલો નેતા મોટે ભાગે બહુ ટકતો નથી, ભાગ્યે જ કોઈ ટક્યો છે. આ નવનિર્માણ આંદોલન કરો, 80 ને 85ના અનામતના આંદોલન કરો, વાલી મંડળના નેતાઓને યાદ કરો. થોડો સમય પરપોટાની જેમ પરપોટો મોટો થાય છે, પછી એ તૂટી જાય છે, કારણ કે બહુ સંકુચિત સ્વાર્થ છે. બીજી રીતે તમે પણ વિચારો, રાજકારણમાં કોઈ એક પાર્ટી અને ખાસ કરીને બીજેપી અને કોંગ્રેસ જેવી મેઇન સ્ટ્રીમ પાર્ટી છે, કોઈ એક સમાજ માટે વાત ન કરી શકે. એ આપણે ભલે એમ કહેતા હોય કે કોંગ્રેસનો આધાર બેઝ અમુક સોશિયલ ગ્રુપ છે અને ભાજપનો આધાર અમુક સોશિયલ ગ્રુપ છે, એ એક આપણે કહેવા માટે કે ચર્ચા માટે હોય છે. મુખ્ય રાજકીય પક્ષોએ બધા ધર્મના લોકોને, બધા જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલવું પડે
કોઈ એક જ્ઞાતિના એ નેતાને વધારે મહત્વ ન આપી શકે, બાકીની જ્ઞાતિઓ પણ નારાજ થઈ શકે. અને જે ગોઠવણ હોય છે, તમે બે મુખ્ય જ્ઞાતિઓની ધરી ઊભી કરો તો એની સામે બીજા 80 સમાજો પણ ઊભા હોય છે, એટલે એની ધરી થાય તો રાજકીય પક્ષોને નુકસાન થાય. એટલે આ બધી વસ્તુ નેતાઓ તો બહુ સમજે છે. સમજવાનું એ સમાજના લોકોએ છે, એ સામાન્ય માણસોએ કે જે એવું ઈચ્છે છે કે કેટલાક નેતા થયા અને અમારા સમાજનો ઉદ્ધાર કરી દેશે, એ લોકોને વિનંતી છે, બધા જ સમાજના, માત્ર ઠાકોર સમાજના કે પાટીદાર સમાજના નહીં, કે રાજકારણ સાથે સંકળાયેલો કોઈ પણ માણસ સમાજના નામે વાત કરતો હશે, તમારા સમાજનું ભલું નહીં કરે ને નહીં કરે. તમારા પોતાના સામાજિક આગેવાનો અથવા ધાર્મિક આગેવાનો હોય એને તમે મદદ કરો કે તમારું આંતરિક રીતે શિક્ષણ વધે, વ્યસનો ઓછા થાય, બધા લોકો ધંધો કરતા, વ્યવસાય કરતા થાય, એ ઉદ્ધાર થશે. રાજકારણીને તમારા સમાજકારણમાં ન આવવા દો, એ આખી વાતનો સાર છે. નહીં, પણ જે સામે વાત એ પણ આવતી હોય છે કે જો સમાજનું ભલું કરવું હોય અને જો સારા વ્યક્તિઓ જે ખરેખર જે અભ્યાસ તેમણે કરેલો છે, સારું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે, તો સમાજ હિત માટે રાજકારણમાં આવવું જોઈએ. એક વાત એવી પણ છે, જો કે આ અલગથી એક ચર્ચાનો વિષય છે કે રાજકારણમાં જોડાવું જોઈએ, એ વસ્તુ બહુ ખતરનાક છે. એટલે આંદોલન મારું કહેવાનું જ હતું, એ વિચારસરણી બહુ ખતરનાક છે. એક સમાજનો નેતા થઈ અને રાજકારણમાં આવશે, બધા સમાજને ખતમ કરશે. તમે એક સમાજના ઉદ્ધારની વાત કરો છો, એનો મતલબ એ થયો કે તમે 99 સમાજને અન્યાય કરવાની વાત કરો છો. એટલે આ મૂળભૂત આખો વિચાર જ બહુ ખતરનાક છે સમગ્ર રીતે સમાજ માટે. સમાજનું કામ કરો છો, સમાજ માટે કરે, રાજકારણને ભૂલી જાય. રાજકારણમાં આવનાર વ્યક્તિએ બધાની જ વાત કરવી પડશે, બધાની વાત નહીં કરે એ બધાને નુકસાનકારક છે. તો નહીં ચાલે, સમગ્ર સમાજની વાત કરવી પડશે, સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરવી પડશે, સૌનો ઉદ્ધાર થાય તેની વાત કરવી પડશે. ભરતભાઈ, પરંતુ જો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડવાની વાત કરી, એક સમય માની લઈએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આપના હિસાબે એટલે કે કોંગ્રેસના હિસાબે ઉત્તર ગુજરાત પર આ બેઠકો પર કેટલી મોટી અસર પડી શકે? મેં આપને કહ્યું એમ, જ્યાં સુધી અધિકૃત જાહેરાત કોઈ પણ પક્ષ, કોઈ પણ સમાજ કે કોઈ નેતા ન કરે ત્યાં સુધી આ ડિબેટ હજુ કહું છું નકામી છે. પરંતુ મારા મિત્રો ઠાકોર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે કેટલા મહત્વના, એ વિશે શું કહેશો? મારા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે મહત્વના છે. લોકસભાની 7 કમિટીઓ હોય, એમના મિત્રો એમણે જે ટિકિટોની વાત ભાઈએ કરી એ પ્રમાણે અલ્પેશભાઈના જે એમના સમાજની જે લાગણી હતી એ પ્રમાણે કોંગ્રેસે ટિકિટો પણ આપી છે અને જીત્યા છે અને ધારાસભ્યો પણ બન્યા છે, અને એક બહોળું નેતૃત્વ ઠાકોર સમાજને કોંગ્રેસ પક્ષે આપ્યું છે. બીજી વાત કરીએ તો દિલીપભાઈએ બહુ સરસ વાત કરી કે સર્વ સમાજની વાત હોવી જોઈએ. રાજકારણમાં કોઈ એક સમાજની વાત ના હોવી જોઈએ. અમુક સમાજો, હું કોઈ સમાજની વાત નથી કરતો, હું માલધારી સમાજ, ઠાકોર સમાજ એવા કોઈ સમાજની વાત નથી કરતો, પરંતુ અમારો કોઈ માલધારી સમાજનો નેતા ભારતીય જનતા પાર્ટીમાં હોય ને આંગળી ઊંચી કરીને એમ કે માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે, તો ના, એવું ન હોઈ શકે. બધા અત્યારે પોતાની રીતે વિચારતા થયા છે. આધુનિક યુગમાં બધા પોતાની રીતે ઇવેલ્યુએટ કરે છે કે કઈ સરકારે મને શું આપ્યું, અને એ પ્રમાણે એમનો પોતાનો મત એ સમાજના માણસો પક્ષને આપતા હોય છે. એટલે અત્યારે હવે કદાચ એક એવું નકામું છે કે કોઈ એક માણસ ઉભો થઈને કે આખો સમાજ મારી સાથે છે ને હું સમાજની, તો એ મને હવે પ્રેક્ટિકલ ક્યાંકનું ક્યાંક નથી જણાતું. પણ આપ એ વાત કરશો કે કોંગ્રેસ કે ભાજપ હોય, જ્ઞાતિ આધારિત જે ટિકિટ આપવામાં આવે છે, કેવા મતદારો છે, કઈ રીતનું સંખ્યા છે મતદારોની, એ પ્રમાણે 100% ટિકિટની વહેંચણી, અને એ અહીંયા ને આખા વિશ્વમાં થતું હોય છે કદાચ. એટલે એમાં જ્ઞાતિ આધારિત કેવું હોઈ શકે. હું 100% કહું છું જ્ઞાતિ આધારિત વાત નથી, વર્ષોથી ચાલતું આવે છે. વિકાસના નામે મત લેવાય છે, આઝાદીના જ્ઞાતિના આધારે ટિકિટ આપવામાં આવતી હોય છે. આપણે ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો એ વખતે કદાચ કોઈ આવું જ્ઞાતિગત સમીકરણો કદાચ એ વખતે નતા ચાલતા, વિકાસની જ વાત ચાલતી હતી. રાજીવ ગાંધીએ પંચાયત રાજની વાત, દિલીપભાઈએ બહુ સરસ વાત કરી કે એક માણસ સેન્ટ્રિક રાજકારણ અત્યારે થઈ ગયું, વ્યક્તિ સેન્ટ્રિક રાજકારણ અત્યારે થઈ ગયું છે, ન થવું જોઈએ. એટલે રાજીવ ગાંધીએ ઠાકોર સાહેબ નારાજ કેમ છે? તો પછી તેમણે કેમ અલ્ટિમેટમ આપ્યું, કાં તો સંગઠનમાં રહો અથવા કોંગ્રેસમાં રહો? અમને ગઈકાલે મીટિંગ થઈ ત્યારે ખબર પડી છે કે નારાજ છે. ત્યાં સુધી તો અત્યાર સુધી બધું સમૂહ સૂત્રું ચાલતું હતું. અલ્પેશભાઈ બધી કમિટીમાં સ્થાન આપ્યું છે, અલ્પેશભાઈને બિહારના ઇન્ચાર્જ બનાવ્યા છે, એઆઈસીસીમાં 25 વર્ષથી સમીરભાઈ, ચેતનભાઈ 25 વર્ષથી કોંગ્રેસના ઘણા બધા કાર્યકરો જે એઆઈસીસી ના મંત્રી નથી બની શક્યા, અલ્પેશભાઈને એમના જ્ઞાતિના કારણે કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ જે કોઈ આપવાનું હતું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ ટિકિટો ઠાકોર સમાજને આપી છે. કોંગ્રેસ પાર્ટીની સરકારો હતી ત્યારે ઠાકોર સમાજના ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે જે કંઈ કરવું ઠાકોર સમાજ અત્યારે સૌથી બહોળી જમીન ધરાવતો, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના જે કાયદા હતા કે ભાઈ જે ખેડે એની જમીન, એમાં ઠાકોર સમાજ બહોળી જમીન ધરાવતો સમાજ ગુજરાત નરેન્દ્ર મોદી સોનગઢ પહોંચ્યા છે. કોંગ્રેસની સરકારોના લીધે થયો છે. ભરતભાઈ, આપને માફ કરશો, અટકાવવા માંગુ છું ભરતભાઈ, માનવાનો કોઈ અવકાશ નથી. પરંતુ વડાપ્રધાન પહોંચ્યા છે સોનગઢ. આ ચર્ચા દરમિયાન આપને જણાવી દઉં કે વડાપ્રધાન કે જેઓ જાહેર સભાને સંબોધવા માટે પહોંચ્યા છે સોનગઢ. हम भी यहाँ भी
दिल्ली में भी